તો હાલમાં તમને બધાને જ ખ્યાલ હશે કે અત્યારે લબુબુ ડોલનો ક્રેઝ કેટલો વધ્યો છે, પરંતુ સુરતના એક પરિવારને આ ડોલનો કડવો અનુભવ થયો છે. સુરતનો એક પરિવાર આ ડોલથી ગભરાઈને બીમાર પડી ગયો હોવાનું સામે આવ્યું છે. સુરતના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સ ભૂમિ પટેલના પરિવાર સાથે આ ઘટના બની છે. ભૂમિએ તાજેતરમાં પોતાના ઘરમાં લબુબુ ડોલ સાથે થયેલા ભયાનક અનુભવ વિશેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જે હાલ વાયરલ થઈ રહ્યો છે. તો આ વિડીયોમાં ભૂમિએ જણાવ્યું છે કે આ ડોલ ઘરે લાવ્યા બાદ તેને અને તેના પરિવારને અસામાન્ય અને ડરામણા અનુભવો થયા હતા. ભૂમિના કહેવા મુજબ આ ડોલ રાત્રે આપોઆપ નાની મોટી થતી હતી અને તેના પડછાયા ઘરમાં દેખાતા હતા. તો આ ઘટનાઓથી તેનો પરિવાર એટલો ડરી ગયો કે તેની માતા અને બહેન બીમાર પડી ગયા હતા. આ ભયંકર પરિસ્થિતિની મુક્તિ મેળવવા માટે ભૂમિએ આ ડોલને બાળી નાખવાનું નક્કી કર્યું હતું. તેણે આખી ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે, જેમાં તે લોકોને આ ડોલ ન ખરીદવાની સલાહ આપી છે. આ લબુબુ છે, આ તોડી નાખ્યું છે, મેં લીધું હતું બરાબર. હકીકતમાં બહુ ડેન્જર છે. મારી મમ્મીને તાવ આવી ગયો છે કાલનો. આ રાતે નાનું થાય મોટું થાય એવું પડદામાં બધે મારી મમ્મીને દેખાતું હતું. એટલે મેં લીધું હતું, બધા ના પાડતા હતા તોય પણ કોઈ લેતા નહીં. હકીકતમાં બહુ ડેન્જર છે અને મોન્સ્ટર જ છે. સળગતું નથી. જો વિડીયોમાં ભૂમિ કહે છે કે જ્યારે તેણે આ ડોલ ખરીદી ત્યારે ઘણા લોકોએ તેને ના પાડી હતી, છતાં તેણે આ ડોલ ખરીદી હતી. આ કડવા અનુભવ પછી તે અન્ય લોકોને પણ આ પ્રકારની ડોલ ખરીદતા પહેલા 100 વાર વિચાર કરવા જણાવે છે. આ સાથે જ આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી દીધી છે અને લોકો આ પ્રકારની વસ્તુઓથી સાવધાન રહેવા લાગ્યા છે. જય માતાજી. મારું નામ છે ભૂમિ પટેલ અને હું સુરતથી છું. લબુબુ ડોલ અત્યારે જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ને, એનો બહુ ખરાબ એક્સપિરિયન્સ મને અને મારી ફેમિલીને થયેલો છે. તો હું તો બધાને એવી અપીલ કરીશ કે આ વસ્તુ બહુ નેગેટિવ છે અને મોન્સ્ટર છે. તો પ્લીઝ કોઈ લેતા નહીં, અને તમારી પાસે હોય ને ઘરમાં પડેલી તો પણ ફેંકી દેજો. કેમ કે આપણા હિન્દુમાં, જો કે આપણા હિન્દુ સમાજમાં એવું માનવામાં આવે છે, આપણે પોઝિટિવ એનર્જી હોય ને એમાં આપણે લોકો માનીએ છીએ, અને નેગેટિવમાં ઘણા ખરા લોકો માને જ છે. પણ અમુક લોકો એવું કહે છે કે આવું કઈ હોતું નથી. પણ જેને પર્સનલ એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો જ આ વસ્તુમાં માને છે. અને મારો કોઈ એવો હેતુ નહોતો અંધશ્રદ્ધા ફેલાવવાનો, બરાબર. પણ આ મને પર્સનલ, મને અને મારી ફેમિલીને એક્સપિરિયન્સ થયો છે ને, એટલે હું તમારી જોડે વિડીયો થ્રુ તમારી જોડે આ શેર કરું છું. અને મને એકને નહીં, ગુજરાતમાં અને ભારતમાં ઘણા ખરા લોકોના એક્સપિરિયન્સ થયેલો છે. સેલિબ્રિટીને પણ થયેલો છે અને નાના લોકોને પણ થયેલો છે. અને આ તો જેને એક્સપિરિયન્સ થયો ને એને જ ખબર પડે. બાકી તો વાત છે ને બોલવામાં સારી લાગે. અને મારા ઘરે મારા મમ્મી રાત્રે સુતા હતા તો એને પડદામાં, દિવાલ પર, છત પર લબુબુ નાનું થાય મોટું થાય, ચડતું હોય, દાદર ઉતરતું હોય, આવું બધું દેખાય. અને મારી નાની સિસ્ટરને પણ ઘર પર એકલી હતી, હોમવર્ક કરતી હતી, તો ઉપરથી ડોકા કાઢતું હોય, એવી રીતે એને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયેલા છે. અને આના લીધે મારી મમ્મી અને મારી સિસ્ટર બંનેને ફૂલ ડે તાવ રહ્યો છે અને કઈ ખાવા પીવાનું કન્ટિન્યુ ઓઢીને સુતાર્યા છે. અને આ રાત્રે લબુબુ અમે સળગાવી નાખ્યું, ફેંકી દીધું. ત્યારથી મારા ઘરમાં મારી મમ્મી અને મારી નાની સિસ્ટર બંને એકદમ શાંતિ. જ્યારથી સળગાવી દીધું ને ત્યારથી જ મારા મમ્મીના મનનું સમાધાન થઈ ગયું છે. એટલે હું તો એવું કહીશ કે ના લેવું જોઈએ, કેમ કે બહુ ડેન્જર છે. બધા મને કહેતા હતા કે નહીં લેવાનું નહીં લેવાનું, પણ મેં કોઈનું માન્યું નહીં અને મેં લીધું. અને મને એક્સપિરિયન્સ થયો ત્યારે મને અહેસાસ થયો કે આ વસ્તુ બહુ ખરાબ છે.